સુરતમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જીવલેણ સાબિત થઈ રહ્યું છે। કતારગામ વિસ્તારમાં એક હૃદયદ્વારક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં રોંગ સાઈડમાં આવતા એક અજાણ્યા બાઇક ચાલકના કારણે હીરાના કારખાનેદારે પોતાનો જીવ ગુમાવ્યો છે। ફૂલપાડાથી રત્નમાલા રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સિટી બસના ટાયર નીચે કચરાતા યુવકનું ઘટના સ્થળ પર કમકમાટીભર્યું મોત થવા પામ્યું છે। સુરતના ઉત્તરાયણ વીઆઈપી રોડ પર આવેલા સિલ્વર લક્ઝરીમાં રહેતા 29 વર્ષીય નિકુંજ સુભાષભાઈ સવાણી વ્યવસાય હીરાનું કારખાનું ધરાવતા હતા। શુક્રવાર તારીખ 9મી જાન્યુઆરીની સવારે તેઓ પોતાના પરિચિત કેતનભાઈ સાથે બાઇક પર સવાર થઈને શરીન મશીન રિપેરિંગના કામ અર્થે નીકળ્યા હતા। ત્યાં તેઓ ફૂલપાડાથી રત્નમાલા વચ્ચે આવેલા ખાટુશ્યામ ડિઝાઇનરની દુકાન પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક સામેથી એક બાઇક ચાલક પૂર ઝડપે રોંગ સાઈડમાં આવી ચડ્યો હતો। સામેથી આવતા વાહન સાથેની ટક્કર બચાવવા જતા નિકુંજભાઈએ પોતાના બાઇક પરનું સંતુલન ગુમાવ્યું હતું। રસ્તો ભીનોવાને કારણે અથવા ગભરાટમાં બ્રેક મારવાને લીધે તેમની બાઇક સ્લીપ થઈ ગઈ હતી અને બંને મિત્રો રોડ પર પટકાયા હતા। દુર્ભાગ્યવંત નિકુંજભાઈ જે ક્ષણે રોડ પર પડ્યા તે સમયે બાજુમાં એક સિટી બસ આવી રહી હતી અને બસના ચાલકને બ્રેક મારવાનો સમય મળે તે પહેલાં જ બસનું ટાયર નિકુંજભાઈ પર ફરી વળ્યું હતું। અકસ્માત એટલો ભયાનક હતો કે નિકુંજભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। તો સ્થાનિક લોકોને રાહત દળી તુરત જ તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે। બીજી તરફ બાઇકની પાછળ બેસેલા કેતનભાઈને સદનસીબે સામાન્ય ઇજાઓ પહોંચી છે, જેઓ હાલ આઘાતમાં છે। બીજી તરફ માત્ર 29 વર્ષના નાની ઉંમરે નિકુંજભાઈનું અવસાન થતાં સવાણી પરિવાર પર આપ તૂટી પડ્યું છે। મહેનત અને વ્યવસાયમાં આગળ વધી રહેલા નિકુંજભાઈના અકાળે અવસાનથી ઉત્તરાયણ અને કતારગામ વિસ્તારના રત્ન કલાકારો અને હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। આ ઘટના અંગેની જાણ થતાં જ કતારગામ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। પોલીસે નિકુંજભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે।